હું જયમીન પંચાલ છું. મેં MCA નો અભ્યાસ કરેલો છે. બિઝનેસના અંદર કન્ટેનર મેન્યુફેક્ચરિંગ અને લોનના વ્યવસાય સાથે સંકળાયેલો છું. હું અંશ ફાઉન્ડેશનનો ફાઉન્ડર છું. આ ફાઉન્ડેશનની રચના એવી રીતે કરવામાં આવી કે મારા અને મારા વાઈફ સાથે કોઇન્સિડન્સ બની ગયો હતો. જે મારો બેબી હતો એક્સપાયર થઈ ગયો હતો, જેનું નામ અમે અંશ રાખ્યું હતું. એના ઉપરથી અમે અંશ ફાઉન્ડેશન નામની સંસ્થા રચી હતી અને એ સંસ્થા દ્વારા અમે લોકોની જેટલી બની શકે એટલી સેવા કરવા માંગતા હતા અને અત્યારે હાલમાં પણ કરીએ છીએ. અંશ ફાઉન્ડેશનના અંદર અમે સિઝન પ્રમાણે ખાસી બધી એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ, જેમ કે બુક વિતરણ કરીએ છીએ, દફતર વિતરણ કરીએ છીએ, છોકરાઓનો ચંપલ વિતરણ કરીએ છીએ, છાશ વિતરણ કરીએ છીએ, ચોરસા વિતરણ કરીએ છીએ. એવરી સન્ડે દર રવિવારે 200 થી 300 ગરીબ વર્ગને જમાડીએ છીએ. આ બધી એક્ટિવિટીઝ અમે અંશ ફાઉન્ડેશન દ્વારા કરીએ છીએ અને પુણ્ય પ્રાપ્તિ મેળવીએ છીએ. અમે તમને પણ અપીલ કરીએ છીએ આ એક્ટિવિટીઝના અમારા સાથે જોડાઓ. અમારા સંસ્થાના ભાગરૂપે તમે પણ જોડાઓ અને અમને સપોર્ટ કરો, સહયોગ કરો. અને તમે પણ કોઈ પણ રીતે સહયોગ કરી શકો છો એઝ અ વોલેન્ટિયર, ડોનેશન કરીને, XYZ રીતે તમે અમારા સાથે જોડાઈને અમને સપોર્ટ કરી શકો છો. અંશ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ ગરીબ વર્ગની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાનો છે. એના સિવાય જોવા જાવ તો અમે સિઝન પ્રમાણે ખાસી બધી એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ, જેમ કે ચોમાસું આવે ત્યારે રેનકોટ, છત્રી વિતરણ કરીએ છીએ, ઉનાળો આવે ત્યારે છાશ વિતરણ કરીએ છીએ, ચંપલ વિતરણ કરીએ છીએ, સ્ટેશનરી વિતરણ કરીએ છીએ, બાળકોને પુસ્તકો આપીએ છીએ. એ બધી ખાસી બધી એક્ટિવિટીઝ કરતા હોય છે. એના સિવાય તમે શિયાળાના અંદર જોવા જાઓ તો અમે ચોરસાનું વિતરણ કરીએ છીએ, સ્વેટર વિતરણ કરીએ છીએ. આવી બધી ખાસી બધી એક્ટિવિટીઝો અંશ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે. અંશ ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જે લોકો સાથે જોડાયેલી છે, લોકોના મદદ કરી શકે, લોકોને કંઈ પણ રીતે આડઅવળી રીતે કોઈ પણ રીતે મદદફૂલ થઈ શકે, એ અંશ ફાઉન્ડેશન મુખ્ય હેતુ રહેલો છે. અંશ ફાઉન્ડેશન ભવિષ્યનું વિચારવા જઈએ તો ખાસી બધી સંસ્થાઓને એકત્ર કરીને આગળ જવાનું પ્લાનિંગ કરી રહ્યું છે, જેના અંદર વૃદ્ધાશ્રમને બહુ મોટું કરવાનું પ્લાનિંગ છે, જેના અંદર અત્યારે અમારી કેપેસિટી 50 થી 70 વડીલોને રાખવાની છે. તો ભવિષ્યના અંદર 300-400 વડીલોને રાખી શકીએ. એના સિવાય અમે અનાથ આશ્રમ ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, પ્લસ શિક્ષણ તાલીમ ભવન ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, હોસ્પિટલ ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. આ બધા પ્લાનિંગ કરી રહ્યા છીએ, પણ આ બધું અમે એકલા હાથે કરી નથી શકવાના. એટલે પબ્લિકનો સપોર્ટ બહુ જરૂરી છે. તમે બધા અમારા સાથે જોડાઓ અને અમને મદદ કરો, કે જેથી અમે આ બધી જ સેવાઓ પૂરી પાડી શકીએ અને પ્રાથમિક જરૂરિયાતો લોકોની પૂરી કરીને અમને મદદરૂપ બની શકીએ.